વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ ગણાવ. આજે આપણે જોઈશું બહુપદીઓમાં બહુપદીના ભાગાકાર. બરાબર છે. બહુપદીના ભાગાકાર પહેલા આપણે પૂર્ણાંકના ભાગાકાર જાણીએ છીએ. તો કોઈ પૂર્ણાંક સંખ્યા 7 છે. શું છે? 7. 7 ને હું કોઈ 3 વડે ભાગું કે 2 વડે ભાગું તો શું મળે? 2 × 3 એટલે કે 6 માઈનસ થાય એટલે શું થઈ જાય? શેષ 1 વધે. બરાબર છે. આવું આપણે જાણીએ છીએ. હવે આપણે 7 ને શું કહીએ છીએ? ભાજ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? ભાજ્ય. 2 ને ભાજક, 3 ને ભાગફળ અને 1 ને શું કહીએ છીએ? શેષ. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે 7 બરાબર શું થાય? 2 × 3 વત્તા શેષ 1 શું થાય? 1. તો આને આવું લખાય ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર છે. એ જ રીતે હવે બહુપદીના ભાગાકાર હોય તો કે કોઈ બહુપદી, જો કોઈ બહુપદી p of x ને શૂન્યતર બહુપદી મતલબ કે શૂન્ય ન હોય તેવી બહુપદી કોઈ g of x વડે ભાગવામાં આવે તો ધારો કે મળે છે q of x એટલે કે ભાગફળ બહુપદી મળે અને r of x એટલે કે શેષ બહુપદી. જે નીચે વધે આપણે શું કહીશું એને? શેષ બહુપદી. અને તો શું થશે? આ રીતનું ભાજ્ય બહુપદી બરાબર શું થાય? તો કે ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ. શું થાય? વત્તા શેષ. બરાબર છે. ભાજ્ય બહુપદી એટલે આપણે એને શું કહીશું? p of x. ભાજક બહુપદી એટલે શું કહીશું? g of x. ભાગફળ બહુપદી એટલે શું કહીશું આપણે? q of x વત્તા શેષ બહુપદી એટલે r of x. આ રીતનું કંઈક પરિણામ મળે. શું થાય? આ રીતનું કંઈક પરિણામ મળે. હવે એના પછી જે એક અગત્યની વાત કે r of x છે. આ શું છે? r of x જેને શું કહીએ છીએ આપણે? શેષ બહુપદી. તો કે શેષ બહુપદી r of x ની ઘાત એ હંમેશા ભાજક બહુપદી g of x ની ઘાત કરતા નાની હોય. શું હોય? g of x ની ઘાત કરતા નાની હોય. મતલબ કે આની ઘાત કરતા આની ઘાત નાની હોય. એ હંમેશા જરૂરી છે આપણે જોવું. હવે એના પછી એક શેષ પ્રમેય. શું છે? શેષ પ્રમેય. આપણે બહુપદીના ભાગાકાર એક્ઝામ્પલથી સમજીએ આગળ. એના પહેલા જોઈ લઈએ શેષ પ્રમેય. તો કે જો કોઈ બહુપદી p of x એ એક કરતા વધારે ઘાત ધરાવતી હોય અને તેને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો શેષ p of a કે શેષ બહુપદી p of a મળે જ્યાં a વાસ્તવિક સંખ્યા છે. શું છે? એ વાસ્તવિક સંખ્યા છે. હવે કોઈ બહુપદી p of x છે મતલબ કે જે ભાજ્ય બહુપદી છે એની ઘાત કેવી છે? 1 કે 1 કરતા વધારે છે અને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે છે. તો જે શેષ બહુપદી છે એ કેવી મળશે? p of a મળશે. બરાબર છે. અને એ વાસ્તવિક સંખ્યા છે. આપણે એક્ઝામ્પલ અંદર આ વસ્તુ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે ભાગાકાર જોઈએ બહુપદીઓને. બરાબર છે. આ કોઈને નોટ કરવું હોય તો નોટ કરી લેજો. એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણથી આપણે સમજીએ.
ઉદાહરણ નંબર છે 6 p of x બરાબર x વત્તા 3x નો વર્ગ માઈનસ 1 ને સોરી 1 અને g of x બરાબર 1 વત્તા x માટે 1 વત્તા x માટે p of x ને g of x વડે ભાગો. શું કીધું છે? કોઈ p of x આપ્યો છે અને g of x વડે ભાગવાનું છે. બરાબર છે? હવે આના હું સ્ટેપ લખું છું સાઈડમાં. શું કરું છું? સ્ટેપ 1 છે કે બંને બહુપદી ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી ભાજ્ય અને ભાજક બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે ઘાતના ઉતરતા ક્રમમાં. શું છે? ઘાતના ઉતરતા ક્રમમાં. શું છે? ઘાતના ઉતરતા ક્રમમાં લખો. તો અહીંયા જોઈએ બહુપદી ભાજ્ય બહુપદી p of x. તો ઘાતના ઉતરતા ક્રમમાં લખશો એટલે સૌથી વધારે ઘાત કઈ છે? 3x નો વર્ગ. x નો વર્ગ તો સૌથી વધારે ઘાત છે. તો કે 3x નો વર્ગ એનાથી ઓછી ઘાત x ની એટલે કે x - 1. બરાબર? એ જ રીતના ભાજક બહુપદી માટે તો શું થશે? ભાજક બહુપદી માટે 1 + x છે એટલે શું લખાઈ જશે? x + 1 લખાય. બરાબર છે? હવે ભાગાકારની શરૂઆત કરીએ. કોને ભાગવાનો છે? 3x નો વર્ગ + x - 1. કોના વડે ભાગવાના છે? તો કે x + 1 વડે. બરાબર છે? હવે સ્ટેપ 2 શું છે? સ્ટેપ 2 છે કે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગી ભાગફળ બહુપદીનું પ્રથમ પદ લાવવાનું છે. તો જોઈએ આપણે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગી ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મેળવો. શું કીધું છે? ભાજ્ય બહુપદી. ભાજ્ય બહુપદી એટલે કે આ બહુપદી છે એનું પ્રથમ પદ 3x નો વર્ગ ને ભાજક બહુપદીના પ્રથમ પદ એટલે કે x વડે ભાગીને શું મળવાનું છે? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ. તો આના વડે ભાગવામાં આવશે તો શું થશે? x નો વર્ગ છે એટલે શું થશે? 1x ઉડી જશે તો શું મળશે? 3x. આ શું મળ્યું આપણને? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ. શું મળ્યું? 3x એ ભાગફળ બહુપદીનું શું છે? પ્રથમ પદ. હવે સ્ટેપ 3 છે. સ્ટેપ 3 માં શું કહે છે? કે ભાગફળ બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદી વડે ગુણી તેને ભાજ્યમાંથી બાદ કરો. ભાજ્યમાંથી બાદ કરો અને નવી ભાજ્ય બહુપદી મેળવો. શું કહે છે? ભાગફળને આ જે ભાગફળનું પ્રથમ પદ છે એને ભાજક બહુપદીના બંને પદ વડે ગુણવાનું છે. 2 હોય કે 3 હોય કે 4 હોય જે પણ. તો 3x પહેલા x વડે ગુણાય તો શું થશે? 3x નો વર્ગ અને 3x 1 વડે ગુણાય તો શું થઈ જશે? 3x. બરાબર છે? પહેલું પદ તો સેમ ટુ સેમ ઉપર હોવું જોઈએ, એવું નીચે આવવું જોઈએ. હવે બાદબાકી કરી દઈએ તો નિશાન શું થઈ જાય? બદલાઈ જાય. શું થાય? નિશાન બદલાઈ જાય. યાદ રાખો. બાદબાકી કરવાના સમયે નિશાન બદલાઈ જશે. પ્લસ હશે તો માઈનસ, માઈનસ હશે તો પ્લસ. બરાબર? અહીંયા બંને પ્લસ છે તો બંને માઈનસ થઈ ગયા. તો 3x નો વર્ગ માઈનસ 3x નો વર્ગ શું થઈ જાય? 0. લખવાની જરૂર છે નહીં. x છે માઈનસ 3x તો શું થશે? માઈનસ 2x થશે. માઈનસ 1 એવા ને એવા. અહીંયા શું કર્યું આપણે? x માઈનસ 3x. તો x માંથી માઈનસ 3x જાય શું વધે? 2x. તો આપણે 2x સોરી માઈનસ 2x. તો આપણે માઈનસ 2x લખી દઈએ. બરાબર છે? આ બધું કામ આપણે શું કરવાનું છે? રફમાં કરવાનું છે. શું કરવાનું છે? રફમાં. હવે નવી ભાજ્ય બહુપદી મળી છે. કઈ છે? -2x - 1.
હવે સ્ટેપ 4 શું કહે છે? સ્ટેપ 4 એવું કહે છે કે આ જે નવી ભાજ્ય બહુપદી છે એ જો 0 હોય અથવા ભાજક બહુપદી કરતા ઓછી ઘાત ધરાવતી હોય તો આપણે શું કરવાનું છે? ભાગાકારને અટકાવી દેવાનો છે. શું કરવાનું છે? અટકાવી દેવાનું. પરંતુ અહીંયા એવું છે નહીં. તો આપણે એ તો લખી દઈએ. જો ભાજ્ય બહુપદી 0 અથવા ભાજક બહુપદી કરતા ઓછી ઘાત ધરાવતી હોય તો મળેલ ભાગફળ બહુપદી અને શેષ બહુપદી તમારી અંતિમ બહુપદી છે કે અંતિમ પરિણામ છે. પરંતુ એવું ન થતું હોય તો સ્ટેપ 2 પર જાઓ. શું કરીએ? એવું ના થતું હોય તો સ્ટેપ 2 પર જવાનું. મતલબ કે 0 કે તો પછી આ ભાજક બહુપદી કરતા ઓછી ઘાત ધરાવતી ના હોય. અહીંયા જુઓ તમે આ ભાજક બહુપદીની ઘાત કેટલી છે? અહીંયા 1 અને ભાગફળ આ નવી ભાજ્ય બહુપદીની ઘાત પણ કેટલી છે? 1. તો મતલબ કે હજુ ઓછી થઈ નથી. તો આપણે શું કરવાનું? ફરી સ્ટેપ 2 પર. સ્ટેપ 2 પર જઈએ તો ભાજ્ય બહુપદી આ વખતે કઈ છે? -2x અને ભાજક બહુપદીનું પ્રથમ પદ કયું છે? x. તો કે -2x ભાગ્યા x વડે ભાગી અને ભાગફળ બહુપદીનું બીજું પદ મેળવીશું. x વડે ભાગીએ તો શું જવાબ આવે? -2. શું આવે? -2. બરાબર છે. હવે -2 તો ભાગફળ બહુપદીના પ્રથમ પદને નહીં પણ આ વખતે શું છે? બીજા પદને. તો કે બીજા પદને ભાજક વડે ગુણીએ તો -2 ગુણ્યા x એટલે શું થશે? -2x -2 ગુણ્યા 1 એટલે શું થશે? -2. બાદબાકી કરવાની છે એટલે શું થાય? નિશાન બદલાય છે. માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ. અહીંયા બંને માઈનસ હતા. કેવા થઈ ગયા? પ્લસ. તો -2x 2x શું થઈ જાય? 0. લખવાની જરૂર છે નહીં. -1 +2 તો શું જવાબ આવશે? છેલ્લે નીચે +1. આ શું મળ્યું આપણને? શેષ મળ્યું. બરાબર છે. લખી દઈએ કે આમ ભાગફળ બહુપદી શું છે? q of x બરાબર શું મળી? 3x - 2 અને શેષ બહુપદી શું મળી? r of x બરાબર શું મળ્યું? 1 મળે. શું મળ્યું? 1. બરાબર. આ રીતના સિમ્પલ ભાગાકાર છે તમે કરી શકો છો. પહેલા તો શું કરવાનું છે? સ્ટેપ 1 ઘાતના ઉતરતા ક્રમમાં. સ્ટેપ 2 ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ ને કોના વડે ભાગવાનું? ભાજક બહુપદીના પ્રથમ પદ વડે. જેથી શું મળે? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ. ભાગફળ બહુપદીના પ્રથમ પદને ભાજક વડે ગુણી એટલે જે પદ મળે, જે બહુપદી મળે એટલે શેમાંથી બાદ કરવાની? ભાજ્યમાંથી. એટલે નવી ભાજ્ય બહુપદી મળે. ફરી એને જો ઘાત ઓછી ધરાવતી હોય તો કઈ કરવાનું નથી, પણ ઘાત એના જેટલી કે તો કોઈ વધારે ધરાવતી હોય તો આગળ જોઈશું. ફરી શું કરવાનું છે? ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગી બીજું પદ મેળવ્યું ભાગફળ બહુપદી. હવે એને પાછું બારે ગુણાશે, પછી પાછી બાદ બાકી તો શું મળ્યું? શેષ મળ્યું. જો કદાચ હજુ તો આગળ આની ઘાત x ની ઘાતના મતલબ ભાજક બહુપદીની ઘાત જેટલી કે એના કરતા વધારે હોય તો આગળ પ્રોસેસ કરવી પડે. બરાબર છે. તો અહીંયા તમારો ભાગાકાર પૂરો થયો. તમે આ સ્ટેપ લખવા હોય તો લખી દેજો. હવે આ એક્ઝામ્પલ માટે હું વાત કરું છું શેષ પ્રમેયની વાત કરું છું. કોની વાત કરું છું? શેષ પ્રમેય. આમાં આપણે જોઈએ કે કોઈ બહુપદી p of x એક કરતા વધારે ઘાત ધરાવે. એક કે એક કરતા વધારે. તો અહીંયા p of x એક કે એક કરતા વધારે ઘાત ધરાવે છે? તો હા, ધરાવે છે. g of x મતલબ કે ભાજક બહુપદી કેટલી ધરાવે છે? તો એ કેવી છે? સુરેખ બહુપદી છે. x + 1. તો અહીં ભાજક બહુપદી g of x બરાબર શું છે? x + 1 છે. માટે x + 1 બરાબર 0 લઈ લઉં છું. શું લઈ લઉં છું? g of x બરાબર 0 લઈ લઉં છું. તો શું x બરાબર શું થશે? -1 થાય. x બરાબર -1 ને p of x માં મૂકતા તો p of x શું હતું આપણું અહીંયા? 3x² + x - 1. હવે p of -1 કરીએ. શું કરીએ? p of -1 તો 3 * -1² + x છે તો અહીંયા શું થઈ જશે? -1 -1 કેટલો થાય? 1 થાય. અને 1 * 3 એટલે કે 3. 3 - 1 -1 જવાબ શું મળ્યો તમને? 1. હવે આ જે તમારું p of -1 છે ને
એ શું છે તમારી શેષ છે આ શું છે શેષ આ તો શેષ શું મળે 1 તો તમે આ રીતે પણ જોઈ શકો છો કે શેષ શું મળી શકે 1 આ કોના દ્વારા જોયું આપણે શેષ પ્રમેય દ્વારા બરાબર છે ભાગાકાર કર્યા સિવાય ડાયરેક્ટ જોઈ શકીએ કે ભાગાકાર કર્યા વગર આપણે જોવું હોય કે બહુપદીની છે આ ભાગાકાર કરતા શેષ કેટલી મળે તો 1 મળે બરાબર હવે આગળ બીજું એક એક્ઝામ્પલ જોઈએ एकदम सरल एग्जांपल છે આ જ રીતના તમારા एग्जांपल ધોરણ 10 માં પણ આવશે એટલે ધ્યાનથી જોઈ લેવું હવે છે ઉદાહરણ 7 બહુપદી 3x ની 4 ઘાત -4x નો ઘન -3x माइनस 1 ने x माइनस 1 वडे भाग कोई बहुपदी આપી છે એને x માઈનસ 1 વડે ભાગવાનું છે તો પહેલા લખી દઈએ કે અહીં ભાજ્ય બહુપદી p ઓફ x બરાબર શું છે ઘાતના ઉતરતા ક્રમમાં લખીએ સ્ટેપ 1 શું હતું તો બધા ઘાતના ઉતરતા ક્રમમાં છે મતલબ કે 3x ની 4 ઘાત माइनस 4x નો ઘન माइनस 3x माइनस 1 બરાબર છે હવે લખી દઈએ ભાજક બહુપદી g of x એના પણ ઘાતના ઉતરતા ક્રમમાં આપેલ છે તો x માઈનસ 1 હવે આપણે જોઈએ ભાગાકાર શું જોઈએ ભાગાકાર તો ભાજક બહુપદી ભાજક બહુપદી લખી દઈએ 3x ની 4 ઘાત માઈનસ 4x નો ઘન માઈનસ 3x માઈનસ 1 કોના વડે ભાગવાનું છે x માઈનસ 1 વડે હવે યાદ કરીએ સ્ટેપ 2 તો કે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગી ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મેળવીએ તો શું થશે અહીંયા 3x ની 4 ઘાત ભાગ્યા x શું કરવાનું છે 3x ની 4 ઘાત ભાગ્યા x એક x ઉડી જાય તો શું વધે 3 ઘાત વધે તો શું મળ્યું પ્રથમ પદ 3x નો ઘન મળ્યો શું મળ્યું 3x નો ઘન આ ભાગફળ બહુપદીનું પ્રથમ પદ એ ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે તો કે 3x નો ઘન ગુણ્યા x એટલે કે 3x ની 4 ઘાત 3x નો ઘન -1 તો શું થશે -3x નો ઘન થઈ જશે શું થશે બાદ બાકી કરીએ એટલે નિશાન કેવા હોય પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ બદલાઈ જાય તો પહેલું પદ તો 0 થઈ જશે -4x નો ઘન વત્તા 3x નો ઘન તો શું થઈ જશે -x નો ઘન શું થાય -x નો ઘન આગળ વાળું એવું ને એવું -3x -1 હવે નવી ભાજ્ય બહુપદી જુઓ તમે એની ઘાત એક ભાજક બહુપદીની ઘાત કરતા વધારે છે તો આપણે આગળ ફરી સ્ટેપ 2 કરવું પડે તો x નો ઘન મેળવવો છે તો x ને કેટલા વડે ગુણવા પડે એ રીતે જોશો તો પણ ચાલશે અને આ રીતના જોવું હોય તો કે -x નો ઘન ભાગ્યા મતલબ કે ભાજ્ય બહુપદી પ્રથમ પદ ભાગ્યા x તો શું થશે એક x ઓછો થઈ જશે શું મળશે -x નો વર્ગ તો શું મળ્યું આપણને ભાગફળ બહુપદીનું બીજું પદ હવે ડાયરેક્ટ જોવું હોય તો પણ ખબર પડે કે x ને હું કેટલા વડે ગુણું તો -x નો ઘન મળે તો -x ના વર્ગ વડે ગુણું તો -x નો ઘન મળે એ રીતના તમે જોશો તો પણ ચાલશે તો શું છે -x નો વર્ગ હવે બંને સાથે ગુણાશે તો -x નો વર્ગ ગુણ્યા -x એટલે કે -x નો ઘન -x નો વર્ગ માઈનસ તો પહેલા તો માઈનસ માઈનસ પ્લસ x નો વર્ગ ગુણ્યા 1 શું છે x નો વર્ગ ગુણ્યા 1 શું થશે -x નો વર્ગ ગુણ્યા 1 તો શું થઈ જશે પ્લસ x નો વર્ગ શું થશે પ્લસ x નો વર્ગ બરાબર છે હવે બાદબાકી કરી લઈએ પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો અહીંયા તમે જોશો તો -x નો ઘન પ્લસ x નો ઘન આ તો શું થઈ જશે 0 પણ તમે અહીંયા જોશો તો -3x છે -x2 છે શું છે તો પહેલા લખીએ હું -x2 -3x અને -1 રાખીએ એવા ને એવા બરાબર હવે આગળ જોઈએ -x નો વર્ગ લાવવો છે અને x છે તો કેટલા વડે ગુણવા પડે -x વડે અને એ રીતે ના ખબર પડે તો -x નો વર્ગ ભાગ્યા x મતલબ કે કેટલા વડે ગુણવા પડે -x કેટલા વડે ગુણવા પડે -x તો શું મળશે -x નો વર્ગ ફરી -x -1 સાથે ગુણાય તો શું થઈ જાય -x ગુણ્યા -1 તો માઈનસ માઈનસ પ્લસ x બરાબર માઈનસ હોય તો પ્લસ કરી દેવાના પ્લસ હોય તો માઈનસ બાદબાકીમાં નિશાનો બદલાઈ જાય તો x નો વર્ગ પ્લસ x નો વર્ગ સોરી -x નો વર્ગ પ્લસ x નો વર્ગ 0 થઈ જશે લખવાની જરૂર છે નહીં -3x -x તો શું થશે -4x -1 બરાબર હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે -4x શું છે
-4x -4x ભાગ્યા કેટલા કરવાના છે x તો શું થશે x ઉડી જશે શું મળશે આપણને -4 તો -4 વડે ગુણીએ બંનેને ભાજક બહુપદીના બંને પદ વડે તો -4 ગુણ્યા x એટલે -4x -4 ગુણ્યા -1 એટલે શું થશે +4 થઈ જશે શું થશે માઈનસ માઈનસ પ્લસ હવે -4x પણ નિશાન બદલાઈ જાય તો શું થઈ જાય -4x +4x તો શું થઈ જાય 0 અને આ -1 -4 એટલે શું થઈ જશે -5 બરાબર છે તો આમ આપણને શું મળ્યું ભાગફળ બહુપદી q of x બરાબર 3x નો ઘન x નો વર્ગ x 4 શું મળ્યું ભાગફળ બહુપદી અને શેષ બહુપદી r of x શું મળી -5 શું મળ્યું -5 બરાબર છે તમે આ રીતે એક્ઝામ્પલ ગણી શકો છો હવે એ જ રીતનું ઉદાહરણ 8 છે શું છે ઉદાહરણ 8 ઉદાહરણ 8 આપણે જોઈએ p of x બરાબર x નો ઘન વત્તા 1 ને x વત્તા 1 વડે ભાગતા મળતી શેષ શોધો તો કોઈ બહુપદી છે અને x + 1 વડે ભાગતા મળતી શેષ શોધવાની છે આપણે ભાગાકાર કર્યા વગર શેષ પ્રમેય દ્વારા પણ શોધી શકીએ છીએ બરાબર છે પરંતુ આપણે ભાગાકાર કરીને અહીંયા શોધીએ તો કે ભાજ્ય બહુપદી p of x બરાબર શું છે x નો ઘન + 1 ભાજક બહુપદી શું છે g of x બરાબર x + 1 આપણે ઘાતના ઉતરતા ક્રમમાં લખી દીધી છે સ્ટેપ 1 પતી ગયું હવે ભાગાકાર કરી લઈએ તો શું થશે x નો ઘન + 1 ભાગ્યા x + 1 હવે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને મતલબ કે x ના ઘનને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગીએ તો કે x નો ઘન ભાગ્યા x એટલે શું થઈ જશે x નો વર્ગ આ શું મળ્યું આપણને ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મળ્યું x નો વર્ગ ગુણ્યા હવે બંને સાથે ગુણાશે ભાજક બહુપદીને તો x નો વર્ગ ગુણ્યા x એટલે કે x નો ઘન x નો વર્ગ ગુણ્યા 1 એટલે શું થશે x નો વર્ગ થશે બાદબાકી કરી લઈએ માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ પહેલું પદ તો ઉડી જશે પ્લસ માઈનસ નીકળી જશે સરખું છે 1 - x નો વર્ગ તો આપણે પહેલા - x નો વર્ગ લખીએ અને પ્લસ 1 લખીએ શું લખ્યું - x નો વર્ગ પ્લસ 1 હવે આગળ જોઈએ ફરી હવે - x નો વર્ગ લાવો છે x ને કેટલા વડે ગુણીએ તો પણ ચાલે એ વિચારીએ તો પણ કાં તો પછી - x ના વર્ગને પ્રથમ પદ વડે ભાગીએ ભાજકના તો શું થશે x ઉડી જાય 1 તો એ - x વધે તો લખીએ - x તો શું મળશે - x ગુણ્યા x એટલે કે - x નો વર્ગ - x ગુણ્યા 1 એટલે શું થશે - x થશે બરાબર પ્રથમ પદ પેલા માઈનસ હતો પ્લસ પ્લસ હતો માઈનસ નિશાન બદલી દઈએ - x નો વર્ગ + x નો વર્ગ 0 થઈ જાય લખવાની જરૂર છે નહીં +1 + x તો શું થશે x + 1 બરાબર હવે અહીંયા x + 1 છે અહીંયા x + 1 છે આપણને સીધું ખબર પડશે કે એક વડે ગુણો આખું પતાઈ જાય પરંતુ જોયું હોય સ્ટેપ બાય તો કે પ્રથમ પદ ભાગ્યા પ્રથમ પદ તો કે x ભાગ્યા x એટલે શું આવે 1 તો મૂકી દઈએ આપણે 1 હવે એક બંને સાથે ગુણાય તો x + 1 નીચે આવી જશે શું આવશે x + 1 નીચે આવશે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ બાદબાકી કરશો તો શું મળશે 0 આપણને શેષ શું મળી આ વખતે 0 શેષ મળી આપણે શું કર્યું આ ભાગાકાર દ્વારા મેળવ્યું હવે પહેલા લખી દઈએ કે આમ શેષ બહુપદી r of x બરાબર શું છે 0 શું છે r of x બરાબર 0 આપણને શેષ બહુપદી શોધવાનું કહ્યું છે એટલા માટે ભાગફળ બહુપદી કર્યું તો આપણે ભાગફળ બહુપદી હવે શેષ પ્રમેય દ્વારા જોઈએ શેષ પ્રમેય મુજબ જોઈએ બરાબર તો શું થશે અહીંયા ભાજક બહુપદી g of x બરાબર શું છે x + 1 છે માટે શું થશે
x + 1 બરાબર 0 લઈ લઉં તો x બરાબર -1 શું મળ્યું? બહુપદી આ બહુપદી g of x નું એક શૂન્ય મળ્યું. શું મળ્યું? બહુપદી સમીકરણ g of x નું એક શૂન્ય. હવે એને p of x માં મૂકી દો. p of x શું છે અહીંયા? ભાજ્ય બહુપદી x નો ઘન વત્તા 1. શું છે? x નો ઘન વત્તા 1. હવે p of -1 કરીએ. શું કરીએ? p of -1. આ x ની કિંમત આમાં મૂકીએ તો શું થશે? -1 નો ઘન વત્તા 1. -1 નો ઘન કેટલો થાય? -1 વત્તા 1. બરાબર શું મળ્યું? 0 મળ્યું. તો આ રીતના પણ તમે જોશો શેષ પ્રમેય મુજબ તો પણ શું છે? શું મળે છે? શેષ 0 મળે છે. અને ભાગાકાર કરીને જોશો તો પણ આપણને શેષ શું મળે છે? 0 મળે છે. ભાગાકાર કરીને તમે આ રીતે તમે જવાબ પણ ચકાસી શકો છો. બરાબર છે? હવે 0 છે એનો મતલબ એવો થાય છે કે આ જે બહુપદી છે ભાજ્ય બહુપદી એમનો બે અવયવ કયા છે? એક x + 1 અને x² - x + 1. આ બે શું છે? એના અવયવ છે. તો x નો ઘન વત્તા 1 બરાબર શું લખી શકાય? આ પદ ગુણ્યા આ પદ. આવું લખી શકાય. બરાબર છે? આગળ એક એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 9. બહુપદી q of t બરાબર 4t નો ઘન વત્તા 4t નો સ્ક્વેર માઈનસ t માઈનસ 1 એ સોરી આ ઉદાહરણ 10 છે. શું છે? ઉદાહરણ 10 છે. એ 2t + 1 ની ગુણિત છે કે નહીં તે ચકાસો. ની ગુણિત છે કે નહીં તે ચકાસો. હવે ગુણિત છે કે નહીં તે ચકાસો મતલબ કે શું હોવું જોઈએ? શેષ એની કેવી મળવી જોઈએ? 0 મળવી જોઈએ. આ એનો કોઈ અવયવ છે. આ જે બહુપદી છે એનો અવયવ 2t + 1 છે એવું હોય તો શેષ 0 મળે. મતલબ કે ગુણિત છે એવું કહેવાય. તો અહીં પહેલા તો લખી દઈએ ભાજ્ય બહુપદી કઈ છે? q of t બરાબર કઈ છે? 4t નો ઘન વત્તા 4t નો વર્ગ માઈનસ t માઈનસ 1. શું છે? માઈનસ t માઈનસ 1. અને ભાજક બહુપદી g of x બરાબર શું છે? 2t + 1. શું છે? આ એક જાતનું શું છે? સુરેખ બહુપદી છે. શું છે? સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી હોય ભાજકમાં તો આપણે જાણીએ છીએ કે શું શેષ પ્રમેય યુઝ કરતા હતા? કે શેષ પ્રમેય મુજબ કે વાપરતા. તો g of x બરાબર શું લેવું પડે? 0 માટે 2t + 1 બરાબર 0. તો શું થશે? 2t બરાબર -1 અને t બરાબર શું થશે? -1 ભાગ્યા 2. હવે જોજો t બરાબર શું મળ્યું? -1 ભાગ્યા 2. હવે આપણે મૂકી દઈએ p of x છે ને સોરી p of t છે એની જગ્યાએ શું મૂકી દઈશું? t ની જગ્યાએ -1 ભાગ્યા 2. શું મૂકી દઈશું? -1 ભાગ્યા 2. તો અહીંયા p of t આવશે. બરાબર. તો p of -1 ભાગ્યા 2 કરીએ તો 4 બરાબર શું થશે? 4 ગુણ્યા -1 ભાગ્યા 2 નો ઘન વત્તા 4 ગુણ્યા -1 ભાગ્યા 2 નો વર્ગ ગુણ્યા માઈનસ કૌંસમાં -1 ભાગ્યા 2 -1 ભાગ્યા 2 અને -1. બરાબર છે? આગળ સાદું રૂપ આપીએ તો શું થશે? 4 કૌંસમાં છે -1 ભાગ્યા 2 નો ઘન. તો શું થશે? -1 નો ઘન 1 અને -2 નો ઘન કેટલો થઈ જશે? 8 થશે. કેટલો થશે? 8. હવે આગળ જોઈએ પ્લસ -1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 માઈનસ માઈનસ પ્લસ શું થશે? માઈનસ માઈનસ પ્લસ 1 ભાગ્યા 2 અને -1 કહેવાને એવા. આગળ સાદું રૂપ આપીએ તો શું થશે? અહીંયા તો 1 ભાગ્યા 2 થઈ જશે. તો -1 ભાગ્યા 2 વત્તા 4 4 ઉડી જાય તો શું થશે? +1
ફરી પાછા આગળ પ્લસ 1/2 અને -1 તો આન્સર શું આવશે તમારો -1/2 પ્લસ 1/2 ઉડી જશે પ્લસ 1 -1 એ પણ જતું રહેશે તો શું મળશે 0 હવે p ઓફ -1/2 મળતા 0 મળી છે મતલબ કે આ ગુણિત છે તો કે અહીં p ઓફ -1/2 બરાબર 0 મળે છે તેથી 2t પ્લસ 1a એ કોનો 4t નો ઘન વત્તા 4t નો વર્ગ માઈનસ t માઈનસ 1 નો ગુણિત છે શું છે ગુણિત છે બરાબર આ રીતે આપણે ચકાસી શકીએ ગુણિત છે મતલબ કે આ 2t 1 છે આ બહુપદીનો શું છે એક અવયવ છે બરાબર છે આગળનું બાકીનું જે ઉદાહરણ આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર 9 છે ઉદાહરણ નંબર 9 નું કહેવાનું શું થાય છે કે જ્યારે x ની 4 ઘાત વત્તા x નો ઘન માઈનસ 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ને x માઈનસ 1 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો ત્યારે મળતી શેષ બરાબર હવે x 1 વડે આપણે ભાગવાના નથી ડાયરેક્ટ આપણે શું કરીએ શેષ પ્રમેયનો ઉપયોગ કરીએ પહેલા તો લખી દઈએ કે અહીં ભાજ્ય બહુપદી એટલે કે p ઓફ x શું છે x ની 4 ઘાત વત્તા x નો ઘન માઈનસ 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ભાજક બહુપદી g ઓફ x બરાબર શું છે x 1 હવે શેષ પ્રમેયનો ઉપયોગ કરીએ શું છે શેષ પ્રમેયનો ઉપયોગ કરવા કે કરતા શું થશે g ઓફ x બરાબર 0 એટલે કે x 1 બરાબર 0 માટે x બરાબર શું થાય 1 હવે શું કરી લઈએ p ઓફ x ના અંદર x ની જગ્યાએ શું મૂકી દઈએ 1 મૂકી દઈએ તો કે p ઓફ 1 સુધી p ઓફ x ની એક આગળ કિંમત શોધીએ તો કે p ઓફ 1 તો કે x ની 4 ઘાત છે એ શું થઈ જશે 1 ની 4 ઘાત વત્તા 1 ની 3 ઘાત માઈનસ 2 1 ની 2 ઘાત વત્તા 1 વત્તા 1 બરાબર ભૂલ ના પડે તો ખાસ ધ્યાન રાખો 1 ની 4 ઘાત એટલે કે 1 1 ની 3 ઘાત એટલે કે 1 માઈનસ 1 ની 2 ઘાત એટલે કે 1 ગુણ્યા 2 એટલે કે માઈનસ 2 વત્તા 2 માંથી 2 વધે તો 0 અને વત્તા 1 વત્તા 1 એટલે શું મળશે તમને 2 તો શું મળ્યું p ઓફ 1 બરાબર 2 મળે આ p ઓફ 1 બરાબર 2 એ શું છે તમારી શૂન્ય શેષ છે શું છે શેષ છે તો કે આમ મળતી શેષ બરાબર શેષ r ઓફ x બરાબર શું છે 2 છે શું છે 2 બરાબર આ રીતના પણ તમે શેષ મેળવી શકો છો ઉદાહરણ 10 આપણે આગળ જોઈ ગયા આજે જે ફક્ત ને ફક્ત આપણે શું જોયું ઉદાહરણ જોયું કોઈ પણ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયના જોયા નથી નેક્સ્ટ પીરિયડમાં આપણે કે નેક્સ્ટ ક્લાસમાં આપણે શું જોઈશું આના એક્ઝામ્પલ જોઈશું સ્વાધ્યાયના બરાબર કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર